આગળ સમાચારમાં વાત કરીએ તો અયોધ્યામાં રામ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભારે ભીડના કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ભક્તોની ભીડના કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ગઈકાલ રાતથી પરિસરમાં ભક્તોની ભીડ ઉમટી છે અને જેના કારણે આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ગઈકાલે ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે અયોધ્યામાં અને આજથી ભક્તો માટે આ મંદિર છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભગવાન શ્રી રામના લોકો દર્શન કરી શકશે પરંતુ વધુ ભીડના કારણે વધારે ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે અને જેના કારણે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ગઈકાલ રાતે પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી તો ભક્તિ સાથે જ ભક્તોના લીધે ઘસારો જોવા મળ્યો છે વધુ લોકો દર્શનાર્થે ભગવાન શ્રી રામના જતા હોય છે અને જેના કારણે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે અયોધ્યામાં રામ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ભક્તોની ભારે ભીડના કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ગઈકાલ રાતે પરિસરમાં ભક્તો ઉમટી પડ્યા હતા તો ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ બિરાજમાન થયા છે તો આજથી આ મંદિર છે તે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે પરંતુ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો છે અને જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ભારે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે અને જેના કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ગઈકાલ રાતે પરિસરમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે ભક્તો ઉમટી પડ્યા છે ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે તો અયોધ્યા રામ મંદિરમાં પ્રવેશ પર હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો ભક્તોની ભારે ભીડના કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો ગઈકાલ રાતથી પરિસરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને જેના કારણે આ નિર્ણય છે તે કરવામાં આવ્યો છે તો મંદિરમાં દર્શનાર્થે જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગઈકાલ રાતથી પરિસરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે અને જેના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે જી અયોધ્યામાં રામ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શું છે માહિતી જે પ્રમાણે ભગવાન રામની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તે ગઈકાલે થઈ અને ગઈકાલથી જે આખા દેશની જે ઉજવણીનો માહોલ હતો સાથે સાથે મોટી સંખ્યામાં જે લોકો છે ખાસ કરીને તેઓ અયોધ્યા પહોંચી રહ્યા છે અને જે ભક્તો જે આવી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો આવી રહ્યા છે અને તેના લીધે જે વ્યવસ્થા છે તે અવ્યવસ્થા અત્યારે સર્જાઈ રહી છે તેને ધ્યાનમાં રાખીને અયોધ્યા પર પ્રવેશ બંધી છે તે લગાવી દેવામાં આવી છે એટલે કે મંદિર સુધી કોઈ પ્રવેશ ના આપે તે માટેની પ્રવેશ જે વાત છે તે તમામ લોકોને એન્ટ્રી તમામ જે છે મેઇન રોડ ઉપરથી ત્યાંથી બંધ કરી દેવામાં આવી છે કારણ કે લાખોની સંખ્યામાં જે ઘોડાપુર છે લોકોનું તે અયોધ્યા મંદિરના જે દર્શન કરવા માટે પહોંચી રહ્યું છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આ જે નિર્ણય છે તે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જે હાલ લેવામાં આવ્યો છે આ જે નિર્ણય છે તે કેટલા સમય સુધી રાખવામાં આવશે તે કહેવામાં આવ્યું નથી પરંતુ હાલ જે તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે મુખ્ય એન્ટ્રી પોઈન્ટ ત્યાંથી જે ભાવિ ભક્તો છે તેને પ્રવેશ પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો અયોધ્યામાં રામ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભક્તોની ભારે ભીડના કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે તો ગઈકાલ રાતથી પરિસરમાં ભક્તો ઉમટી પડ્યા હતા ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ બિરાજમાન થયા છે આજથી આ મંદિર લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકો દર્શન કરી શકશે પરંતુ ભક્તોનો ઘસારો જોઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રામ મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે